આણંદની અંદર બ્રિજ પડતાની સાથે વહીવટી તંત્ર ગુજરાતની અંદર કામે લાગી ચૂક્યું છે। 3 જણાના મોત થયા છે। વલસાડના ધરમપુરના કરંજવેરી ગામની અંદર છે જે બ્રિજ છે તે જૂનો બ્રિજ છે, જર્જરિત થઈ ચૂક્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે જર્જરિત બ્રિજના કારણે લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેટલા વર્ષોથી લોકો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આજે તંત્ર આજે કામે લાગ્યું છે। અહીંના જે રાહદારીઓ છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશ। ભાઈ, શું નામ છે આપનું? જિગ્નેશ છગનભાઈ દેશમુખ સાહેબ, છેલ્લા 6 વર્ષથી આ પ્રોબ્લેમ રહે છે। આ લોકો જૂન મહિનાની અંદર વરસાદ પડે અને રોડ તૂટી જાય, જૂન મહિનાની અંદર આ લોકો કપચી કાંકરી નાખીને જતા રહીએ અને ડિસેમ્બર મહિનાની અંદર આ લોકો નવો રોડ બનાવે, જૂન મહિના સુધી ચાલે। 6 જ મહિનાની આવરદા ચાલે આ રોડની। 6 વર્ષથી આ લોકો આવી રીતે રોડની અંદર કૌભાંડ કરે છે। આ લોકોના પેટનું પાણી નથી હલતું। ડેલીના કેટલાય બધા લોકો અહીંયા પડે છે। ગઈકાલે રૂમલા ઢોલડુંગરી રોડ પર એક ભાઈ પડ્યો અને આ બધું મોઢું ફાટી ગયું। કાલે વલસાડની અંદર પણ રોડની અંદર એક ભાઈ મરી ગયા। અને કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, કોઈ દર્દી હોય ઇમરજન્સી, તો આની અંદર કેવી રીતે આ લોકો હેન્ડલ કરે? આ લોકો દર વર્ષે રોડના નામે કરોડો હજારો રૂપિયા લોકો બિલ પાસ કરે છે, પણ તંત્ર ઉપરથી નીચે સુધી બધા એક સાથે ભળી ગયેલા છે। લગભગ 2 ફૂટ મોટો ખાડો જે અહીંયા આરસીસી કરેલું છે ને, 2 ફૂટ મોટો ખાડો હતો, એ લોકો અહીંયા કપચી નાખીને પૂરી દીધો છે। આ 70 વર્ષ જૂનો બ્રિજ છે, 70 વર્ષ, એમાં મારા પપ્પાએ કામ કરેલું છે। હવે આ બ્રિજ હેવી વાહનોને પકડી શકે એવી કન્ડિશન જ નથી। અને અમદાવાદની અંદર અત્યારે જે 300 માણસો પ્લેન ક્રેશમાં મરી ગયા, એવી રીતે આ લોકો રાહ જોવે છે કે આ બ્રિજ તૂટે અને 200-500 માણસો મરે ત્યારે બધા ધારાસભ્ય નેતા લોકો આવશે અને પછી શ્રદ્ધાંજલિ આપીને નીકળી જશે। આ લોકોને કોઈ ફરક નથી પડતો। ખરેખર આ બ્રિજના જે અત્યાર સુધી કેટલા કામ થયા, કેટલા પૈસા પાસ કર્યા, ડિક્લેર કરો ને લોકોને તમે।